લીલિયા તાલુકાના 34 ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને અંટાળિયા ખાતે ક્ષત્રિય અગ્રણી ખુમાણની અધ્યક્ષતામાં ગૌચર બચાવો સમિતિની રચના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી। વાત કરીએ તો લીલિયા તાલુકાના 34 ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને અંટાળિયા ખાતે ક્ષત્રિય અગ્રણી ખુમાણની અધ્યક્ષતામાં ગૌચર બચાવો સમિતિ રચના। લીલિયા તાલુકાના 34 ગ્રામ્ય સહિતમાંથી પશુપાલકોએ એકત્ર થયા હતા અને જાત્રોડાના સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહેમાનો અને માલધારી સમાજના લોકોનું સાપ્તાહિક સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ દ્વારા પંથકના જુદા જુદા ગામોમાં ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા, વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે તેના વળતરની રકમમાં વધારો કરવો અને માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિતની વિવિધ માંગણીઓને એજન્ડા બજાવી માંગ કરવા કવાયત હાથ ધરાઈ હતી। આગામી દિવસોમાં સરકારને ઉપરોક્ત મુદ્દે સમગ્ર તાલુકાના માલધારી સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। માલધારી સમાજની ઉપસ્થિતિમાં તાલુકા ગૌચર બચાવો સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર તાલુકામાંથી ગૌચરની જમીનોમાં થયેલ દબાણો દૂર કરવા આયોજનબદ્ધ રજૂઆતો કરશે। રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર।